ડુમ્મસ બીચ જોઈ લો, સવારનો નજારો છે વાલા. જય માતાજી. ચાલો મિત્રો, આજે છે રવિવાર અને રવિવારના દિવસે અમે બધા જઈએ છીએ ડુમ્મસ બીચ. વરસાદી માહોલની વચ્ચે આનંદ લેવા. અને જો બધા નીકળી ગયા છે, તૈયાર થઈ ગયા છે, ગેટને તાળું. ભાઈ બાકાજી કેવો ભાઈ ડુમ્મસ જવાની જોઈ લો. હા, પાછળ અમારા પેસેન્જરો બેઠા અને આ છે આપણો સિટી લાઇટ રોડ. સવારનો માહોલ છે, રોડ એકદમ ખાલી છે, ખૂબ જ સરસ વાતાવરણ છે, ઝીણો ઝીણો વરસાદી માહોલ છે. અને જો અમારે કાવ્યાબેન, જસભાઈ, ઝલક દીદી, મોર્નિંગ, હેપી સન્ડે. આવી ગયા છે ડુમ્મસ બીચ અને હું તમને બતાવું ડુમ્મસ બીચનો નજારો સવારનો. જોઈ લો, ફૂલ પાર્કિંગ થઈ ગયું છે. અને આજે નવું બનાવેલું પાર્ક જોઈ લો. અત્યારે બાળકો અહીંયા પાર્કની અંદર એન્જોય કરી રહ્યા છે અને અહીંયા ડાન્સ ચાલે છે. જય દરિયાઈ ગણેશ. આ દરિયાઈ ગણેશ. અને આ બધો છે ડુમ્મસનો બીચ વાલા. સવારની મોજ છે, એકદમ નેચરલ ઠંડુ વાતાવરણ છે, વરસાદ બિલકુલ પણ નથી ને ફરવાની ખૂબ જ મજા આવે એવું છે. અને જો સુરતી લાલાઓ રવિવારની રાહ જોઈને બેઠા હોય ને આ જો સવારની અંદર પબ્લિક, અસંખ્ય પબ્લિક છે. અને જો વાદળછાયું વાતાવરણ છે અને સંપૂર્ણ પાર્ક, આપણે સંપૂર્ણ પાર્ક શોર્ટ બાય શોર્ટ વિડીયો નિહાળશું. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી. મેં ત્યાં બેઠેલો ને દૂરથી જોયા, મેં કીધું કાકા બ્લોગિંગ કરે છે એટલે મેં કીધું કંઈક તો હશે ચેનલ એમ. કેટલા સબસ્ક્રાઈબર છે તમારા? મારા સબસ્ક્રાઈબર છે 12K. હા, સારું કહેવાય 12K તો. મારી ચેનલ છે મંદિર દર્શન 86 કરીને, એમાં ધાર્મિક વિડીયો અપલોડ કરું ને. નેક્સ્ટ ફોલો કરી દેજો સાહેબની ચેનલને. ને તમારું નામ શું છે? મારું નામ મીત મોદી છે. મારી ચેનલ તો નથી બટ મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે ધીમે ધીમે. એટલે મહેનત કરવાની, સફળ બધા જ થાય, એ તો મહેનત કરતા થાય.